અમદાવાદના કાંકરિયા ઝૂમાં પ્રાણી પક્ષીઓ માટે ગરમીથી બચવા ઝૂ પ્રશાસને ઠંડકની વ્યવસ્થા કરી છે। ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પ્રાણીઓ માટે કુલરની વ્યવસ્થા સાથે ઠંડકની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। ઝૂ પ્રશાસન દ્વારા વાઘ, સિંહ, ચિત્તા માટે સ્પેશિયલ કુલર મૂકવામાં આવ્યા છે। સાથે સાથે પ્રાણીઓને લૂથી બચાવવા સતત ORS પાણીમાં આપવામાં આવે છે। માંસાહારી પ્રાણીઓના ખોરાકમાં નિયંત્રણ અને પાણીની માત્રા વધારાઈ છે। પાણીજન્ય આહારો, ફ્રૂટ, ફળોની માત્રા આહારમાં વધારવામાં આવી છે। કેન્દ્રની ગાઈડલાઈન મુજબ અઠવાડિયામાં 1 દિવસ પ્રાણીઓને ઉપવાસ કરાવવામાં આવે છે। હાલમાં અમદાવાદ શહેરમાં જે ગરમીની ઋતુના દિવસો શરૂ થઈ રહ્યા છે તેના માટે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં રાખેલ તમામ પશુ પક્ષીઓ અને સરીસૃપો માટે ગરમીથી રક્ષણ મળી રહે તે માટેની આપણે ઘણી બધી વ્યવસ્થાઓ કરેલી છે। જેમાં જે મોટા પશુઓ છે એ લોકોના પાંજરાઓની સામે ઇન્ડસ્ટ્રીયલ કુલર્સ મૂકેલા છે। સાથે સાથે તમામ પક્ષીઓ અને પ્રાણીઓના પાણીની અંદર ORS તથા ઇલેક્ટ્રોલ પાવડરનું સેવન ચાલુ કરાવવામાં આવ્યું છે। બપોરના સમયમાં રોડ ઉપર અને આજુબાજુના એરિયાઝમાં પાણીનો છંટકાવ ચાલુ કરવામાં આવ્યો છે। વાઘ, પછી હાથી, હિપ્પો અને મગર જેવા જે પ્રાણીઓ છે તેઓ લોકોના ને પાણીની વ્યવસ્થા તથા તેઓની હોજમાં પાણી ભરવામાં આવ્યું છે જેથી તે લોકો તેની અંદર બેસી અને ગરમીની સામે રક્ષણ મેળવી શકે છે। સાથોસાથ આપણે જે લોકોનો આહાર છે એમાં પણ વધુ પાણીના પદાર્થવાળા ફળ ફ્રૂટ જેમ કે શક્કરટેટી, પછી વોટરમેલન એટલે તરબૂચ, શુગર કેન, શેરડી ને એવા પદાર્થો પણ એનું સેવન ચાલુ કરાવડાવવામાં આવ્યું છે જેથી પ્રાણી પક્ષીઓને આ કાળઝાળ ગરમી સામે રક્ષણ મળી શકે છે। ઉનાળાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમી પડી રહી છે અને હવામાન વિભાગની આગાહી મુજબ હીટવેવની આગાહી કરવામાં આવી છે। છેલ્લા 3-4 દિવસથી અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 40 ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળી રહ્યું છે, જેને પગલે ખાસ AMC દ્વારા એક એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે। અને ખાસ વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે કાંકરિયા ઝૂના છે અને અહીં પ્રાણીઓ માટે પણ જે છે તે વ્યવસ્થા કરવામાં આવી છે। ઠંડક થાય તે માટે થઈને પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। સાથે સાથે ખાસ જે કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે એટલે કે ટેમ્પરેચરમાં જે રીતે પ્રાણીઓ છે તેમને પણ ઠંડકનો અહેસાસ થાય, લૂથી બચવા માટેના થઈને ખાસ કરીને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। સાથે ડાયટ પ્લાન પણ જે પ્રાણીઓનો છે તે ચેન્જ કરવામાં આવ્યો છે કારણ કે હીટવેવને પગલે આ ખાવાનું જે ભોજન છે તે પચી જાય તે સાથેની વ્યવસ્થાનું એક ફૂડ તૈયાર કરવામાં આવ્યું છે અને સાથે સાથે ઠંડક માટે સતત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। લોકો પણ અહીં જોવા આવતા હોય છે પ્રાણીઓ, ત્યારે અહીં ઠંડક રહે તે માટેની ખાસ વ્યવસ્થા, પાણીનો છંટકાવ, કુલર અને જે રીતે પંખાની બધી વ્યવસ્થા કરવામાં આવી છે। મહત્વની વાત છે કે હીટવેવની આગાહી હજુ પણ જે છે તે યથાવત રહેવાની છે હવામાન વિભાગની આગાહી મુજબ, અને ઉનાળાની શરૂઆત જ થઈ છે ત્યાં જ આટલી અસહ્ય ગરમી પડી રહી છે તો આવનારા સમયમાં હજી વધુ જે છે તે ગરમી જોવા મળશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યારે આગાહીને પગલે અને હીટવેવની આગાહીને પગલે અત્યારે હાલ કાંકરિયા ઝૂમાં ખાસ કરીને જે કુલર અને ઠંડક માટે પ્રાણીઓની વ્યવસ્થા કરવામાં આવી છે। કેમેરા પર્સન અંકિત દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।